નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા શહેરના કિશનવાડી વુડાના મકાનમાં રહેતા પિયુષ ઠાકોર તેના મિત્ર કુલદીપ સાથે રાત્રિના 7 કલાકના સુમારે માં દશામાની શોભાયાત્રા જોવા માટે ગધેડા માર્કેટ વિસ્તારમાં ગયા હતા, જ્યાં શોભાયાત્રામાં બંને મિત્રો ગધેડા માર્કેટથી કેકરનાથ મહાદેવ મંદિર જવાના રોડ ઉપર બેન્ડ બાજાની આગળ નાચી રહ્યા હતા। તે દરમિયાન બીજા માણસો પણ નાચગાનમાં મશગુલ હતા અને જેમાં એકબીજાને હાથ અડી જતા ભારે ઝઘડો થવા પામ્યો હતો, જેમાં પિયુષ ઠાકોરે સામેવાળા યુવકોને ગાળો બોલવાની ના પાડતા આખરે આ ઝઘડો હિંસક ઝઘડામાં પરિણમ્યો હતો અને જેને પરિણામે પિયુષને ગંભીર ઈજાઓ પહોંચી હતી। પિયુષને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન પિયુષ ઠાકોરનું મોત નીપજ્યું હતું, જેથી પિયુષની માતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેથી પાણીગેટ પોલીસે વાયરલ વિડીયોના આધારે 5 શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। કેકરનાથ દશામામાં નાચવા ગયેલા, ત્યાં ઘડી નાચતા નાચતા ધક્કામધુક્કીમાં એ છોકરાને 15-16 જણાએ માર્યો છે। ત્યાંથી અમે હોસ્પિટલ એસએસજીમાં લઈને આવ્યા છે, ત્યાં છોકરાની મૃત્યુ પામી છે। ધક્કામધુક્કી નાચતા નાચતા 1 તારીખ ગુરુવાર। એ ખબર નહીં કેટલા જણા હતા, એ લોકો 15-16 જણ હતા। સકલથી 1-2 જણને ઓળખું છું। 1 તારીખે મળેલો મને ડીજે માં, અમે સંગાતે નાચ્યા, એના પછી એ આગળ જતો રહ્યો ને મેં પાછળ રહી ગયો, તો એનમાં એને આગળ જઈને મારી લીધો છે ને એ નહીં ખબર કોઈએ માર્યો છે, પણ 15-16 જણાએ એને માર્યો છે, કડાસી માર્યો છે ને માથું ફાડી નાખેલું। 3 ટાંકા આવ્યા છે, માથાની સર્જરી પણ કરાવી, પાણી અંદર ઘૂસી ગયેલું ને પ્લસ કે હજુ તક પોલીસે કોઈ એક્શન લીધું નથી ને કાલ તક એક્શન લેશે કે નહીં લે એનું હજુ જાણકારી નહીં આપી ને હવે શું કરીએ, અમારે તો ગતો રહ્યા છે, ક્યારના લોકો હતા નથી ખબર, પણ એ ઝઘડો ધક્કામધક્કીનો હતો સર, પણ આમ નાચવા આમ છે ને ધક્કો વાગ્યો હશે ને, આપણે દશામાના આગમનમાં 1 તારીખે તૈયારી આવું થયેલું, આપણે એક્ઝેક્ટ જે ઠેકરનાથ આપણે શમશાન છે ને એની પહેલા થોડું તૈયારી થયેલું ને એને મારવામાં આવેલો। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।